મિત્રો રાજ્યમાં વરસાદનો માહોલ જે ચાલુ થઈ ગયો છે ત્યારે નસવાડી તાલુકાના કેટલાક ગામની અંદર ધૂમધામ વરસાદ થયો છે, ગાજવીજ વરસાદ થયો છે, તેમજ કે નસવાડી તાલુકાના બગલિયા, વગુમા, ઢાંણણી આવા વિસ્તારમાં અન્ય કોઈ ગામોમાં પણ ઘણા બધો વરસાદ થયો હોવાના સમાચાર, જેમ કે આમાં વિડીયો તમે જોઈ શકો છો, જે આ પહેલું નીર એટલે કે પહેલું પાણી જે આ કોતડામાં પહેલી વાર વહી રહ્યું છે, આ નસવાડી તાલુકાના જે ડુંગર વિસ્તારના ગામો આપણે કહી શકીએ કે બગલિયા છે, પછી ઢાંણણિયા છે, ચલવાટા છે, વગુમા છે, કડાઈ છે, આવા જ વિસ્તારમાં છે આજે ખૂબ એટલે ખૂબ વરસાદ થયો છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે માનવામાં આવે તો અમુક જિલ્લાની અંદર બિલકુલ બી વરસાદ થયો નથી, પણ મધ્ય ગુજરાતમાં આજે અને ગઈકાલે ખૂબ વરસાદ થયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર, વિડીયોને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો, કેમ કે આપણે બધી જ વિડીયો આપણે તમને ગમે ત્યાંથી હોદીને તમને વિડીયો મેં બતાવીએ છીએ। જ્યાં મિત્રો ત્યારે આ વરસાદ જે છે ખૂબ એટલે ખૂબ જ અત્યારે જે પડ્યા હોવાના જે સમાચાર છે આપણને મળ્યા છે, જેમ કે તમે વિડીયોની અંદર જોયો અને વિડીયો પણ તમે જોયો જ છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે અંબાલાલ સાહેબે આખા ગુજરાતમાં જે જેટલા જિલ્લાઓ છે ત્યાં તમામ જગ્યા પર વરસાદ થવાના જે આગાહી પણ આપી દીધી છે, જે ખરેખર મિત્રો આપી દીધી છે ગઈકાલે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે આ વરસાદ જે છે ખૂબ જ અત્યારે જે મધ્ય ગુજરાતમાં જે માનવામાં તો છોટાઉદેપુર, વલસાડ, સુરત, તાપી, નર્મદા આવા વિસ્તારમાં જે ખૂબ જ એટલે ખૂબ જ વરસાદ થવાની જે શક્યતા છે અત્યારે જે વધી ગઈ છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। આપણે મળીશું તરત જ એક સરસ મજાના